તો કેમ છો મારા દોસ્તારો, યુટ્યુબ ચેનલમાં તમારું મારો પહેલો બ્લોગ છે, તો તમે મને સપોર્ટ કરશો. ચલો આજે આપણે અમદાવાદનું ટ્રીપ કરશી. 2-3 પાર્ટમાં કન્વર્ટ કરી નાખીશ. આપણે વધીને 6-10 મિનિટનો ટાઈમ લઈને કરવાનો છે આ વિડીયો. ખાલી આ તો પહેલો ભાગ છે. હું કોકથી તમને હિન્દી બોલું તો તમને વાંધો નહીં આવે, તો મને ખબર છે. તમે મને આમને આમ સપોર્ટ કરતા રહેજો. તો જો આ ગેમ હું પહેલેથી નથી, કેટલા 10થી 15 વર્ષથી પહેલાં હું રમતો હતો. અત્યારે ના 10થી 15 વર્ષ તો નહીં હોય, કદાચ તો હું નથી 14 વર્ષ નહોતો ને ત્યારે રમતો હતો આ ગેમ. બહુ મજા આવે છે ગેમમાં. તો એક મારા દોસ્તારે મને કીધું હતું, મને કહ્યું તું યુટ્યુબમાં વિડીયો મૂકવાનું ચાલુ થઈ જાય. ચલો આવી ગયું છે, આપણે અમદાવાદ મૂકવાનો છે. આ શું કહેવાય આને, કદાચ તો કાંઈક તમે તો સમજી ગયા છો શું કરશો, એટલું તો મને ખબર નથી પડતું. તો હાલો જવા દઈ. આપણી ટ્રીપ હશે 7,371. તો જો તમને મારો વિડીયો ગમતો હોય તો શેર કરો અને લાઈક કરવાનું તો તમે ભૂલતા જ નહીં. મને તો ગાડી આમ તો આવડતી નથી રિયલમાં, પણ ગેમમાં તો હું હલાવી લઉં છું ગમે એવી. તો સરકારનો નિયમ તો આપણે પાળવો નહીં પડે, તો સીધો ઘરે વીમો આવી જશે. સેટ સુધી તમે મારો વિડીયો જોતા રહેજો. હોટલમાં તો અત્યારે હોવાની તો કાંઈ જરૂર નથી. ચાલવા દઈ નકર તમારો આપણો વિડીયો બહુ લાંબો થઈ જશે. સિગ્નલ તો તોડવા જ જોશે આપણે. રિયલમાં તો મેં ખટારો હલાવ્યો નથી, પણ ખટારામાં બેઠો તો છું કેટલી વાર. મારા દોસ્તાર ને બધા આગળ જતા હોય ને બહાર, એટલે અમે જતા હોય. જોજો વિડીયોમાં. પછી તમે કમેન્ટમાં મને કહેતા રહેજો કે વિડીયોમાં શું શું ઘટે છે. એકચ્યુઅલી આપણે ગીતે આપણે નાખી દઈશું, એવું તો ટેન્શન તમને બોર તો નહીં તમે થાવ, એનો મને વિશ્વાસ છે મારા ઉપર. ધ્યાનથી હલાવવું પડે છે તરફ. તો નિયમ તો સીસી કેમેરામાં તમે 50ની ઉપર જાઓ તો ઘરે વીમો આવી તમને આવ્યો જ હશે. ખટારો તો આપણે ધીમે જ હલાવવો પડે, તમને ખબર છે. અંદરનું કેમ છે બેકગ્રાઉન્ડ દેખ લો. જોઈ તમને દેખાડવામાં જો ઠોકી દીધી. ગેરેજમાં તો દેખાડી જ જશે. અંદરનું તમને જોઈએ બધું જ સુવિધા આપણને. બોરિંગ તમે ન થતા. ચેક સુધી તમે વિડીયો જોતા રહેજો. આપણે 3-4 ભાગમાં આપણે કન્વર્ટ કરી નાખશું. અમદાવાદમાં આપણે ભોગી ગયા છીએ એમ તમને કહી દઈશું, પણ હજી તો આપણે ભોગ્યા નથી, મને તો એવું લાગતું નથી. 10થી 15 મિનિટનો કદાચ વિડીયો આપણે બનાવશું. જો તમે નવા આવશો, ફોન આવ્યો તો અંદર તમે 50ની ઉપર ન હલાવતા. તમે એ તો કાંઈ વાંધો નહીં, તો અમે નહીં હલાવી. તમે ક્યાં જેવા બેઠા સાચી વાત નહીં. ડ્રાઈવરને જો પેટ્રોલ તો બહુ ખાઈ ગયો. એરવેજ તો ખટારાવાળાને દેતા જ નહીં. ચલો લાઈક પર સરસ પેસો જ આપે. બીજા બ્લોકમાં તમારું મળશે. અત્યારે ડ્રાઈવરને આપણે હોવડાવી દઈ, પછી તમને મળશું. બાય બાય.